જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ. મહાત્મા ગાંધીને આજે એટલા માટે યાદ કરી રહ્યો છું કારણ કે આજે ધરમપુર ખાતે જ્યારે ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારને લઈને અમે ગ્રામજનો સાથે એકઠા થયા છે ત્યારે અહીંયા ગાંધી મેળાનું પણ સુંદર આયોજન થયું છે અને એ ગાંધી મેળામાં ગાંધીના ખાદીની અને ગાંધીના જે સાહિત્ય છે, જે વિચારો છે, એમને લઈને લોકો અહીં માહિતગાર થઈ રહ્યા છે. પણ ગાંધી જે સપનાનું ભારત જોતા હતા અને જે ગ્રામીણ જે વ્યવસ્થાની જે આખા માળખાકીય સુવિધા કરવા ઈચ્છતા હતા, એ ગ્રામીણ ભારતનું આજે કેવી હાલત છે એને લઈને તમે સૌ વાકેફ તો છો જ. પણ આજે હું વલસાડના કપરાડા તાલુકાના જે કપરાડા તાલુકા ગ્રુપ ગ્રામ પંચાયત છે એમની વાત તમારી સામે રાખવાનો છું અને ત્યાંના જ બે ગ્રામજનો જે જાગૃત ગ્રામજનો છે, જસવંતભાઈ અને પ્રવીણભાઈ, આજે ડિસિઝન ન્યૂઝ સાથે જોડાયા છે. અને જ્યારે ગ્રામીણ ભ્રષ્ટાચારની વાત હોય ત્યારે ગ્રામીણ સ્તરે જે વિકાસના કામો કરવા માટે ગુજરાત સરકારે પંચાયતની જે બંધારણીય વ્યવસ્થા છે તે ઊભી કરી અને ગુજરાત સરકાર લાખો કરોડો રૂપિયા ગામોના વિકાસ માટે વાપરી રહી છે. ગુજરાત સરકાર પૈસા પંચાયતમાં નથી આપતી એવું અમે નથી કહેતા, પણ જે પંચાયતમાં પૈસા રૂપિયા આવે છે યોજનાઓને લઈને એ ખરેખર શું જગ્યાઓ ઉપર ફાળવાય છે, શું જે બાંધકામ કરવામાં આવે છે યોજનાને લઈને એ ખરેખર થયા છે, શું એના જે જિલ્લા કક્ષાના કે રાજ્ય કક્ષાના જે મંત્રીઓ છે, MLA છે, જે અધિકારીઓ છે તાલુકા અને જિલ્લા કક્ષાના, એવો જગ્યા ઉપર જઈને જે યોજનાકીય બાંધકામો છે એમની માહિતી મેળવતા હશે ખરા? મને નથી લાગતું. કેમ કે કપરાડા ગ્રુપ ગ્રામ પંચાયતની જે પણ યોજનાઓ આવી, આ બંને ગ્રામજનોનું એવું કહેવું છે કે એ જગ્યા પર છે જ નહીં અને માત્ર એ યોજનાઓ કાગળ પર જ બની રહી છે. ત્યારે આ બંને ગ્રામજનો સાથે આપણે વાત કરીશું. હું વાત કરવાનો છું 2016થી લઈને 21 સુધીની જે કપરાડા ગ્રુપ ગ્રામ પંચાયતના જે સરપંચ હતા ચંદરભાઈ ગાયકવાડ, એમની જે પંચાયત હતી એમની, અને એમના પંચાયતમાં જે કામો થયા તે માત્ર કાગળ પર જ કામો થયા છે. આ બંને ગ્રામજનોનું એવું કહેવું છે કે જગ્યા પર કોઈ પણ પ્રકારના કામો, એટલે કે 100%માંથી 80% કામો થયા જ નથી. લગભગ 20% કામો કદાચ એમણે પોતાના જે વાલિતા હશે એમના કદાચ કર્યા હશે, પણ જે ગ્રામજનોના કામો છે જે પંચાયતને કરવા જોઈએ એ કર્યા જ નથી. આપણે સૌથી પહેલાં જસવંતભાઈ પાસેથી જાણીશું કે જે પંચાયત દ્વારા આપ આક્ષેપ લગાવી રહ્યા છો ચંદરભાઈની પંચાયત પર, એમાં કયા કયા કામોનો સમાવેશ આપ કરો છો? હું જસવંતભાઈ ચતુરભાઈ ગાયકવાડ, ગ્રુપ ગ્રામ પંચાયત કપરાડામાં રહું છું. હું 2016થી લઈને 2021 સુધીની RTI માહિતી માંગી હતી. તેમાં બધું જોતામાં અમુક કામો એવા છે જે મોટા મોટા કામો જે થયા જ નથી, ફક્ત ને ફક્ત આ કાગળ પર જ દેખાય છે. એના માટે મેં TDO પાસે બી અરજી કરી હતી 13/2/23ના રોજ 2023ના રોજ. તો એમાં અત્યાર સુધી એનું કોઈ પણ સમાધાન નથી કે એનું કોઈ ઉલ્લેખનીય તપાસ નથી. એટલે અમે કહે છે અમુક એમાં મુદ્દા છે. જો મૂળ ગામમાં એક ધૂળીચી માળી તરફ જતો રસ્તો એ 3.5 લાખનો છે. ત્યાર પછી એક મંદિર ફળિયા મેન રોડથી સંતુભાઈના ઘેર તરફ ડુંગી ફળિયામાં જતો રસ્તો એ 5 લાખનો છે, બ્લોકવાળો રસ્તો. ત્યાર પછી એક સાવર ફળિયામાં કોમ્યુનિટી હોલની ઉપર 4 લાખનો શેડ છે. તો એ ફક્ત ને ફક્ત એક શેડ બી દેખાતો નથી, નીચે કોમ્યુનિટી હોલ ત્યાં છે તે બી દેખાતો નથી અને શેડ બી દેખાતો નથી એવા. અને બીજો નીચે એક સાલડાળ કરીને છે, ત્યાં કૂવો બતાવેલો છે 2 લાખ રૂપિયાનો, તે બી દેખાતો નથી. ત્યાર પછી એક મોટર પાઇપલાઇન ને ટાંકી 1 લાખ રૂપિયા. ત્યાં ડુંગી પર 1.5 લાખનો એક શેડ છે, 1 લાખ રૂપિયાનો શેડ છે. અન્ય કોઈ નાણાંના કામ છે, એવા ઘણા બધા એ જે દેખાતા નથી. એના માટે અમે આ તપાસ પણ આજ લગી કોઈ તપાસ થઈ નથી. તમે આ તમામ પ્રકારની માહિતી RTI દ્વારા મંગાવી છે? RTI દ્વારા પંચાયતમાંથી મેળવેલી આ માહિતી. એમાં પંચાયતે જ લખી આપેલું છે. એમાં જે જોતામાં એવું ખબર પડે કે અહીંયા કામ નથી થયા. બરાબર છે. હા.
એ તમને શંકા ક્યારે લાગી કે ચંદ્રભાઈના જે કામો પંચાયત વખતના કામો થયા નથી, તમને ક્યારે? એટલે કે સામાન્ય સભાને કે ગામ લોકોને કોઈને ટાઈમ નથી. એવા મુદ્દાઓ સામે આવ્યા પછી અમારું દુકાન ઉઠાડવામાં આવી, ત્યાર પછી આ મુદ્દા નીકળ્યા કે આમાં કઈ ને કઈ ઘોટાળો હોય છે, કારણ કે આટલો મોટો અન્યાય કરે તો આ સામાન્ય બાબત પર તો ધ્યાન નથી આપે. એટલે મેં આ આરટીઆઈ માંગી, મેં કઈ ને કઈ ઘોટાળો, પણ એમાં બી ઘણો ઘોટાળો છે. તેવા એ લોકો પોતાની મનમાનીથી જ બધું કરે. કોઈ ગ્રામ સભાને કે ગામ લોકોને કોઈને લેતા નથી. ફક્ત સામાન્ય સભા હોય ને તો સામાન્ય સભા આજે હોય તો એ શું કરે, સામાન્ય સભાના દિવસે ફોન કરે કે આજે સામાન્ય સભા છે આવજો, ને સભ્યતા પહોંચે ને એટલે અમારી સામાન્ય સભા પૂરી થઈ જાય. અને અમુક વસ્તુ કે ગ્રામ સભા હોય તો ત્યાં 10-15 લોકો બી ગ્રામ સભા ચલાવી લે લોકો, અને રસ્તે પછી રસ્તામાં કોઈ એની સહી કરાવે, એ રીતે ચલાવે. એટલે અમને શંકાસ્પદ થઈ ગઈ. એટલા માટે અમે પછી આ આરટીઆઈ માંગી, આરટીઆઈ માં જોયું તો એમાં ઘણા કામો નથી થયા લાખો રૂપિયાના. પછી મેં અરજી કરી. હા, એ રીતે વાત. અરજીમાં શું સામે આવ્યું? અરજીમાં કઈ નથી સાહેબ, એ લોકો ફક્ત અરજી લીધી. અમે રિસીવ કોપી કરાવેલા, રિસીવ બી કરાવેલી છે 13/2/2023 નો રોજ. પણ એમાં કઈ નહીં. વચ્ચે ફોન આવેલો મને, સરપંચનો ફોન આવેલો તો કે ચાલો સમાધાન કરીએ. સમાધાન શાનું? તો અરજી આપેલી છે એના પર સહી કરો કે સમાધાન કરીએ. કઈ રીતે સમાધાન? કામ થયા છે? જો કામ થયા હોય તો વાત, અત્યાર સુધી કામ નથી થયા તો કઈ રીતે કાઢીને સમાધાન? કે ટીડીઓ સાહેબે બોલાવે છે સહી કરવાની છે, સહી શાની કરવાની મારે? એ કામ તો અત્યાર સુધી થયા નથી. તમે જે બિલ્ડિંગની વાત કરી, તમે જે કોમ્પ્લેક્સની વાત કરી, એની વચ્ચે ડિસિઝન ન્યૂઝે માહિતી પેલું જે કવરેજ હતું એ પણ કર્યું હતું, અને એ એમના કહેવા મુજબ જે એનએનો ઠરાવ થયો છે એ પણ ડુપ્લિકેટ છે એવું એમનું કહેવું છે. કેમ કે જ્યારે ગ્રામ સભા ઠરાવ કરતી હોય ત્યારે તમામ સભ્યો અને ગ્રામજનો સાથે લઈને પંચાયતનો ઠરાવ થતો હોય છે, પણ એમનો એવો આક્ષેપ છે કે જ્યારે આ ગ્રામ સભાએ નક્કી કર્યું કે અહીંયા કોમ્પ્લેક્સ બનશે ત્યારે કોઈ જ સભ્યને પૂછવામાં નથી આવ્યું. નહીં, ચંદ્રભાઈ પોતાની રીતે મારા મિસિસ પોતે સભ્યનો હતા, એમને જાણ નથી શું થયું એ પણ ખબર, કોઈ સભ્યને જાણ નથી. એ જે કેટલું છે સરપંચે પોતે એને એ બિલ્ડરો જોડે મળીને સાઠગાંઠ કરી શું કર્યું હશે ખબર નથી, પણ એ લોકો મળીને જ કર્યું છે. બીજા ગામ લોકોને કે ગામ કોઈને ખબર નથી. એના પ્રોસેસમાં અમે પૂછેલું બી એમને કે કોને, તો કે આ ઓનલાઈન પ્રોસેસ થાય છે. તો અમે જ્યારે માહિતીમાં માંગેલી છે માહિતી, એમાં પણ તો એમાં શું બતાવેલું, ફક્ત બાંધકામનો ઠરાવ કે પંચાયત આપેલો એ રીતે લખાણ આપ્યું. અને પેલો એને કરવા માટે જે ઠરાવ આપેલો ને એ કે ઓનલાઈન થાય એમ કહેલો. ઓનલાઈન થાય એ બી વિચારવા જેવા. લોકો કહે કે ગામ લોકોમાં જો કંઈ બનાવવું હોય ગામમાં તો ગ્રામ સભાની ઠરાવ વગર કંઈ નથી બનતું. અને આટલો મોટો આ પ્રોસેસ કરવાનો તો ઓનલાઈન ખરાબ કઈ રીતે, એ બી વિચારવા જેવી બાબત કે ઓનલાઈન પ્રોસેસથી એને થઈ જાય કે પંચાયતમાં નહીં આવે કહેતા. તમે જે પંચાયતની વાતો કરો છો 2016 થી 2021 ને લઈને, તો જે કામો નથી થયા તેમાં એક પણ વખત અધિકારીઓ જોવા નહીં આવ્યા કે અહીંયા કામો થયા છે કે નહીં, અહીંયા કામો થયા છે? અત્યારે એમના હાલમાં મારા પર સાબિત છે. વિડિયો બતાવો તમને, વિડિયો બતાવો, ફોટો બતાવો, ડાયરેક્ટ એમાં થયા જ નથી. તો સક્ષમ જ્યારે સામાન્ય કામ હોય ને સર, સામાન્ય કામ હોય તો એમાં જીઓ ટેકિંગ કરે, અને 20-30 હજારનો મામલો હોય તો આમ જીઓ ટેકિંગ કરે, ત્યાર પછી હપ્તો નાખવામાં આવે. તો આટલું મોટું તો ત્યાં કોઈ નથી. તો એક વિચારવા જેવી બાબત છે. હા, તો આટલું કામ છે અને લાખોના કામ છે, એ કામમાં અત્યાર સુધી ત્યાં બનેલું કઈ બનેલું બી નથી, દેખાતું બી નથી. જે કામો છે એમના પર પ્રૂફો છે કે કામ નથી થયા, એ પણ અમે તમને જે ફોટોસ છે, વિડીયોઝ છે જસવંતભાઈ પર, એ પણ બતાવીશું. હવે આપણે પ્રવીણભાઈ પાસેથી માહિતી મેળવીશું કે જે આખું સ્ટ્રક્ચર અત્યારે કપરાડા ગ્રુપ પંચાયતમાં ઊભું થઈ ગયું, તમારા પાસે એવા કયા ડોક્યુમેન્ટ છે કે તમે જનતાને બતાવશો કે કેવી રીતે ભ્રષ્ટાચાર જોશો? એને કરવામાં આવ્યું તો એને વખતે જે ખરું ને એ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે તેનું પ્રમાણ તો એ જ છે કે જે એની બાબત સૌથી પહેલા હું એ જણાવી દઉં કે અત્યારે ગ્રામ પંચાયતની જે સત્તા છે તે ચંદ્રભાઈના બેન પાસે છે. ચંદ્રભાઈની જે પંચાયત હતી તે 2016 સુધી હતી, 2016 થી લઈને 21 સુધી હતી. હાલમાં ગ્રુપ ગ્રામ પંચાયત કપરાડાનો તમામ કાર્યભાર ચંદ્રભાઈના બેન સંભાળી રહ્યા છે, અને અત્યારે આપણે જે પ્રવીણભાઈ પાસેથી જાણી રહ્યા છે એ બિલ્ડિંગનું જે એનએની આખી વાત છે તે અત્યારની પંચાયતમાં આવે છે. બિલકુલ અત્યારે નહીં, એને બી તે હા, એનએની પ્રોસેસ અત્યારે
અત્યારે તમે જે ડિમોલેશનની વાત કરી આપણે એ ચંદ્રભાઈના બેનના પંચાયતમાં ચંદ્રભાઈના કાર્યકાળ દરમિયાન બી થયું ને થોડુંક એના બેનના કાર્યકાળ દરમિયાન બી થયું. ઓકે. એટલે બંનેનો મતલબમાં એના સ્ટાર્ટિંગમાં એના થકી થયું. અત્યારે જે થાય છે હવે એ કોના આધારે થતું છે, ચંદ્રભાઈ કરાવે છે કે એની બેન કરાવે છે, એ એની પૂર્તતા અમને માહિતી નથી. પરંતુ આજે જ્યારે ડિમોલેશન કરવા માટે પ્રમાણપત્ર આપવામાં આવ્યું તો એ પ્રમાણપત્રમાં એક સાઇન અલગ દેખાઈ આવે છે ને આ જે એના જે ચલણ દ્વારા પૈસા ભરવામાં આવ્યા એ એના પર જે તલાટીએ સાઇન કરેલી છે એની સાઇન પણ અલગ દેખાવામાં આવે છે. તલાટીને સરપંચની સાઇન છે. તલાટીને સરપંચની સાઇન છે ને સરપંચના પણ બે સિક્કા છે તેમજ તલાટીના પણ બે સિક્કા છે. અલગ અલગ સિક્કા પણ જોવામાં આવે છે તેમજ સાઇનમાં પણ થોડીક વિવિધતા દેખાઈ આવે છે, મતલબ આ અલગ અલગ દેખાઈ આવે છે. તો અમારે કહેવાનું એ મતલબ છે કે આટલું બધું મતલબમાં જે કપરાડા ગ્રામ પંચાયતની અંદર જાહેર જનતા માટે બનાવવામાં આવેલ પિકઅપ સ્ટેન્ડ બરાબર એ કઈ જર્જરિત નહીં હતું. જે જર્જરિત હતું તે સ્થાન પર એવું જ છે ને જે સારું બસ સ્ટેન્ડ હતું એ તોડી પાડવામાં આવ્યું. તો એવા તો કેટલા બધા લારી ગલ્લા જે ખરા ને નાના મોટા લારી ગલ્લાવાળા કામ કરીને પોતાની રોજીરોટી મેળવીને પોતાનું પેટ પાળતા હતા, એમની રોજી છીનવાઈ ગઈ. 60 થી 70 જેટલી નાની લારી ગલ્લાવાળાની રોજગારી છીનવાઈ ગઈ. તેમજ એ જ જમીનની અંદર 17 વર્ષ સુધી 4 પરિવારનો કેસ ચાલ્યો. એ કેસ આ બિલ્ડરો સામે ને એના આગળની પાર્ટી હતી એમાં કોણ હતો એ આગળની પાર્ટી? આદિજન અસ્મિતા ફાઉન્ડેશન કરીને હતી. એમના પારસી દ્વારા એમને આપવામાં આવી જમીન. એમને આપવામાં કેમ? વેચાતી જમીન આપવામાં ને એમાં તો દાન પેટે એવું લખેલું હતું પણ હવે દાન પેટે તો નહીં પણ એ લોકો વેચાણ થ્રુ જ લીધેલી હશે. પછી 4 પરિવારનો કેસ ચાલ્યો, સ્ટે આવ્યો. પછી એમણે જે શરત ભંગ કરી હતી એ શરત ભંગ આધીન એ સરકાર દાખલ થઈ ગઈ. પછી મૂળ માલિકના હાથમાં આવી જમીન. તો એ બધું તો સરકારને ખબર હોય ને, કલેક્ટરની અંદર જે ફાઇલ જાય તો આ તો વિવાદિત જગ્યા છે. ત્યાં 4 પરિવારના ઘરો છે, તેમજ કૂવો હતો, ટાંકી હતી, ઝરણું હતું. સરકાર વોટની વિવાદિત જમીન એવા કેટલા બધા વૃક્ષો હતા ને એ બધું છુપાવીને બિલ્ડર લોકોએ કુદરતી ઝરણું તેમજ ટાંકી, પંચાયત દ્વારા ટાંકી, કૂવો એ બધું પૂરી દેવામાં આવ્યું, બનાવવામાં આવેલા. ને એમાં જાહેર શૌચાલય હતા પંચાયતના, એ પણ પૂરી દેવામાં આવ્યા. તેમજ આ પિકઅપ સ્ટેન્ડ બી તોડી નાખવામાં આવ્યું. તો આ વિવાદિત જગ્યા એ સરકાર દાખલ થયેલી એ ઓન રેકોર્ડ તો હોય ઓનલાઈન સિસ્ટમની અંદર. તો સરકાર દાખલ થઈ તો સરકાર દાખલ કેમ થઈ? કારણ કે એની અંદર એ ખુલ્લો પ્લોટ હતો ને, એટલે એનો મતલબ એવો છે કે તંત્રએ બધું ખુલ્લો પ્લોટ બતાવ્યો તો તપાસ તો થાય કે ખુલ્લો પ્લોટ છે કે વિવાદિત છે, ને એ લોકો પાસે ઓન રેકોર્ડ પણ હોય. એટલે મતલબમાં કહેવાનો મતલબ એક જ છે કે જેટલી બી આ સિસ્ટમની અંદર થયું ને, આ સરપંચે જે કર્યું છે એને કાં તો પછી કોઈ મોટા રાજનેતાનો એના પર હાથ હોવો જોઈએ, કાં તો એનો સહારો હોવો જોઈએ, જેથી કરીને એના સામે કોઈ પગલાં લેવામાં આજ દિન સુધી નથી આવ્યો. અમે જસવંતભાઈએ પણ રાઈટ ટુ ઇન્ફોર્મેશન માંગી, મેં પણ રાઈટ ટુ ઇન્ફોર્મેશન માંગ્યો. તો એમાં એના કેટલા એવા કામો દેખાય એવા કે એને કરેલા જ નથી, સ્થળ ઉપર તો દેખાતા જ નથી. તો પછી એનું જીઓ ટેકિંગ ટીડીઓ દ્વારા એને જે એ યોજનાના પૈસા આપવામાં કેવી રીતે આવ્યો? આમાં તો મામલતદારોને પ્રાંત પણ પેલા થઈ છે. મતલબમાં એમાં સિસ્ટમ એ લોકો સાથે મળેલી છે એવું લાગે નહીં. એટલે એના પર મતલબમાં અમારે કહેવાનું એવું છે કે ગરીબ જનતા સાથે કોઈ નથી એમ. એ અન્યાય છે. મતલબમાં જે જાહેર પંચાયત ગ્રામજનોના હિતમાં જે યોજનાકીય રૂપે સરકાર દ્વારા ફાળવવામાં આવે એ જાહેર યોજના આખી ઉપાડીને ખાઈ જતા હોય તો પણ જો એમનો કઈ નહીં થતું હોય તો પછી આપણે એવું સમજવાનું કે સામાન્ય 5000 ના ઊંચા પદમાં 40,000 ના ઊંચા પદની અંદર અમુક સરપંચો જેલના સળિયા પાછળ ધકેલાતા હોય ને આટલા બધું કૌભાંડ કરેલું છે, સત્તાએ કશું નથી થતું. એનો મતલબ એ થયો ને કે કોઈક તો એના
માથા પર કોઈનો તો એના માથા પર હાથ હશે. બરાબર છે. આ જે વિવાદિત આખી જમીન હતી એને કેવી રીતે કરી દીધું તો આ? એ જ જોવાનું છે કે એ વિવાદ હતો અને કોર્ટની અંદર જે કેસ જ્યુડિશિયલી ચાલેલો છતાં પણ એ લોકોએ એને માટેની પરમિશન આપી. એને કર્યા પછી આ અમારા જેવા નાના નાના લારી ગલ્લાવાળા તેમજ અંદર જે પરિવારો વર્ષોથી 40-50 વર્ષોથી એમને હેરાન કરવામાં આવતું હોય તો પછી પછી સામાન્ય કોઈ એવો માણસ હતાશ થઈને એને તો બીજો કોઈ રસ્તો નહીં હોય. મારે જસવંતભાઈ પાસેથી જાણવું છે કે આપણે એક વખત તો ડિસિઝન મામલતદાર અને જે સર્કલ ઓફિસર છે એમની મુલાકાત લીધી અને આ આખા મામલાને સમજવાનો પ્રયત્ન કર્યો અને ત્યારબાદ મામલતદારે એવો પણ વાયદો કર્યો કે અમે તપાસ કરીશું. હજુ સુધી કોઈ પ્રોસેસ નથી થઈ આ મામલે? ગઈકાલે જાણવા મળ્યું કે આ બસ સ્ટેશન ફાળવવામાં આવ્યું અને શૌચાલય બી બનાવ્યા પડે, ટાંકી બી બનાવવાનું જાણવા મળ્યું, પણ સ્પષ્ટતા નથી થઈ અત્યાર સુધી. અને એ બિલ્ડર આજથી કામ પોતાનું ચાલુ કરી દીધું. આ સામેથી બધી વાડો બાંધવાનું ચાલુ. પછી અમે એમને મુલાકાત કરી ભાઈ કેમ આવ્યા તો એ કે અત્યારે વિવાદમાં નથી પડવાનું, તમારે પ્રોસેસમાં તે રીતે કરો એમ. તો અત્યાર સુધી એમ લાગે કે આ ખાલી બોલવાનું જ છે, બાકી કરવા જેવું કંઈ નથી. થાય ત્યારે દેખાશે, બાકી તો કંઈ નથી. અત્યારે પ્રજા સામે અન્યાય છે. જાહેર જનતાનું જો આ રીતે નુકસાન કરતા હોય તો આમ અમારે સામાન્ય ગરીબ માણસની તો કામ શું થશે? કંઈ આગ લગી ખાલી અન્યાય સિવાય બીજું કંઈ જ નથી થયું. સર્કલ ઓફિસર તે દિવસે આપણને કહેતા હતા કે હું જગ્યા પર ગયો પછી જે ડિમોલેશનનું કામ હતું એ અટકાવ્યું. તો હવે જ્યારે બિલ્ડર ફરીથી શરૂઆત કરી રહ્યો છે ત્યારે સર્કલ ઓફિસર શું કરે છે? એ જ મેં કહેવા જેવું સર, એ લોકો ફક્ત આટલું સવારથી 9 વાગ્યાથી ડિમોલેશન કરવામાં આવ્યું, ત્યાંથી બધા ઓફિસરો પસાર થયા તો કોઈની નજર નથી તેના પર. જો આપણો સામાન્ય ગરીબ માણસ જો કંઈ કરતો હોય તો બધાની નજર એના પર હોય. આટલા ઝાડો કાપ્યા, આ બસ સ્ટેશન જાહેર એ તોડી નાખવામાં આવ્યું. તો એક સમજવા જેવી બાબત. અહીં તાલુકો છે અને તાલુકામાં એ રીતે થતું હોય તો સામાન્ય વ્યક્તિને ત્યાં શું થતું હોય? આ બાબતે તમે તમારા સ્થાનિક કપરાડાના જે ધારાસભ્ય છે જીતુભાઈ, જે પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે, એમને ક્યારેક આ ફરિયાદ કરી કે મુલાકાત લેવાની વિચાર આટલા સમય સુધી એકવાર પણ મુલાકાત કેટલા આટા થયા? એને વિવાદ તો સામે દેખાય, એ વિવાદ સુધી બધે ફોનથી કઈ વાત કરે, પણ એકવાર તમે સરપંચ કે આ ધારાસભ્ય કે તાલુકા સભ્ય કે જિલ્લા સભ્ય કે કોઈ આગળ ઉભો રહેતા એક પણ વાર આ વિવાદ. આટલી દુકાનો લગભગ 60-70 થી એટલી દુકાનો હતી, આટલી તોડી નાખવામાં આવી. એટલે તો જીસીબી થી આમાં જ ઉડાવી દેતા. ત્યાર પછી વચ્ચે આમ ધમકાય ને તોડવાના તો તોડો, નહીં તો થોડા ઘણા પૈસા લઈ લો ને ઉઠી જાઓ. એ ધમકાવીને એક જણાને અંદર લઈ જતા. અંદર લઈ જાય અને ફોટો પાડે કે તમારે સ્વૈચ્છિક રીતે ઉઠી ગયા, પણ સ્વૈચ્છિક કોઈ ઉઠેલું નથી. સ્વૈચ્છિકમાં કોઈ ઉઠેલું નથી. કોઈ એક જણને લઈ જતા અને અંદર જઈને સહી કરાવતા. સહી કરાવીને કેટલા હતા એ ભગવાન જાણે, આપણને નથી ખબર, પણ 5-10 જે હતા એ લઈને પોતે રવાના કરી દેતા. એટલે અલગ દુકાનવાળા ઉઠીને ગયા છે. અમુક લોકોને એ લોકો જે કહી શકે તે રીતે અમે જોયું નથી, લીધા નહીં લીધા એમ નથી જોયું, પણ એ જ કહેવા માંગે કે મારા પર પ્રૂફ છે, પણ એ રીતે એને કંઈ કરેલો હશે તો અમે જોયું નથી. અંદર ગયા બી નથી ને સહી કરી પૈસા પાઈ જોયું નથી, પણ જે કહે છે કે મારા પર પ્રૂફ છે, એવિડન્સ છે એમ કહેતો છે, પણ એમાં બી સર મેન વસ્તુ કે ધાક ધમકીથી જે બધું કરેલું છે. કોઈ સ્વેચ્છાએ પૈસા સ્વેચ્છાએ નથી કોઈ. સ્વેચ્છાએ નથી કોઈ. અત્યારે તમારી સાથે વાત થાય છે? પેલા જે દુકાનદારો ઉઠીને ગયા છે એમની સાથે વાત થઈ છે તમારી ક્યારે? હા, વચ્ચે મીટિંગ હતી ત્યારે આવેલા ઘણા સર. તો તેમનું શું કહેવું હતું? અમને ધમકાવતા? હા, ધમકાવતા. એમને એમ કહ્યું કે તમે ઉઠવાના તો છે, તમારા પર ઓર્ડર છે અને એમ તો આ ડીસીપી થી આ દુકાન ઉડાવી દઈશું. જે આપી કે લઈને તમે ચાહતા થાઓ નહીં તો ડીસીપી થી ઉડાવી દઈશું. એ રીતે એ વાતો કરતા ને અત્યારે પણ તમને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે ત્યાં? વચ્ચે જ્યારે છે ને વચ્ચે ત્યારે નોટિસો આપવામાં આવ્યા, નોટિસો આપેલી. ત્યાર પછી આવે ને કઈ વિવાદ થાય તો આપણા તરફનો નથી બોલતા. કોઈ બી એ લોકોને જો બિલ્ડર તરફથી જ એ લોકો બોલે. કોઈ બી આવે, કોઈ કર્મચારી કોઈ બી એ લોકોનો જ પક્ષ ખેંચતા રહે. સ્થાનિક પંચાયતમાંથી બી તમને સપોર્ટ નથી મળ્યો? નથી કંઈ નથી. અધિકારીઓ પણ સપોર્ટ નથી કરી રહ્યા? નથી. તમને ત્યાંના સ્થાનિક એમએલએ પણ તમારા સહારે મદદે નથી આવતા? નથી.
તો હવે તમે શું કરશો? હવે તમને શું લાગે છે કે શું કરવું જોઈએ? અમારું એમ કેવું એના પર ખુલાસો થવો જોઈએ સાહેબ. અમારા એનએનું પ્રોસેસ જો જોવા જાય તો એનએમાં આ ખુલ્લો જો આમાં આ લોકોએ ખુલ્લો પ્લોટ બતાવેલો. આ જો ખુલ્લો પ્લોટ બતાવેલો છે એનેમાં એના સિવાય જે મુદ્દાઓ છે અમુક આ મુદ્દાઓ એને લગતા હાના કરેલો કે એમાં તો એને લગતો એક બી મુદ્દો નથી. તો એના સામે કાયદેસરની તપાસ થાય. ખરેખર જો આ કહેવામાં આવે કે આ એને જો ખોટું કર્યો તો ફોજદારી ગુનો બને કે આ ગુનો બને તો જમીનનું એને ખોટું કર્યું એને ખોટું કર્યો તો ગુનો બને તો કાયદેસરની કાર્યવાહી કરે ને આ જો એને ખરેખર જો ખોટું હોય ને તો આ રદ થવું જોઈએ. અમારે કહેવાનું ખોટું હોય તો રદ થવું જોઈએ. પણ આ તો હવે જિલ્લા વહીવટી તંત્રનું આખું જે એનએની પ્રોસેસ હોય છે એ જિલ્લા વહીવટી તંત્રની હોય છે. તો આ બાબતે તમને નથી લાગતું કલેક્ટરને પણ આપણે જાણ કરવી જોઈએ આપને કે આ પ્રકારનું સાહેબ જે ખોટું થઈ ગયું છે અને એના લીધે જે ગરીબ દુકાનદારો હતા એમને હેરાન કરવામાં આવી રહ્યું છે. આ બાબતે તમે તમારા જે સ્થાનિક ધારાસભ્ય છે એને પણ રજૂઆત કરી શકો અને જે કલેક્ટર મેડમ છે કે ભાઈ છે એમને પણ રજૂઆત કરી શકાય. અમે પહેલા આ બાબતમાં અરજી આપવા ગયા કલેક્ટરમાં અરજી આપેલી એના બાબતમાં અમારા આગેવાન જયેન્દ્ર સાહેબને લઈને અમે ગયેલા ત્યારે આ રેલી કઈ હતી પછી ત્યાર પછી તમે આ રાઈટ ટુ ઇન્ફોર્મેશનની જે માહિતી માંગેલી તો એમાં જ જાણવા મળ્યું. એ લોકોને તો જાણ જ છે સાહેબ કે અમે પહેલા જ અહીંયા જે અમને આ હેરાન કરવામાં આવ્યા ત્યારે અમે એના સામે ત્યાં મીટિંગ બી કરેલી કલેક્ટર સાહેબને ત્યાં જઈને આવેદનપત્ર આપેલું પણ એનું બી કંઈ જ નથી થયું. એની કાયદેસરની તપાસ થઈ ગઈ તે થઈ નથી અત્યાર સુધી. અને એ જેમ તેમ હેરાન કર્યા કરે લોકોને અત્યાર સુધી. જેમાં 3-4 ઘર તો હાલમાં હયાત છે ત્યાં છે એ લોકોને બી જઈને હેરાન કર્યા કરે. ઝાડો હતા કેટલા કાપી નાખ્યા એમાં એ લોકોને ત્યાં ઝાડવા કાપવા ગયા ત્યારે એમને કીધું કે અમે ઉછેરેલા ઝાડ તમે કેમ કાપો છો કે અમારા જમીનમાં છે. આ પહેલા જમીન જે આખી હતી એ કોના અંડરમાં હતી? તમે જમીનનો થોડો ઘણો ઇતિહાસ જાણો છો શું હતું? એમાં પહેલે એ જમીન છે ને તો કોઈ વડીલો જ કરતા હોય અહીંયા આદિવાસી એટલે પારસી પહેલે છે ને તો મેંદામાં તો અમારા વડીલો જે કહેતા અમે પૂરતી અમને માહિતી નથી પણ એક મેંદામાં કહેતા તમારા પહેલાનું ને આપણા વડીલો નદીમાં જતા તે બાજુ જતા હતા ત્યારે એને પૂછેલું કે ત્યાં જગ્યા માટે ને પછી એ વડીલો અહીંયા લઈ આવેલા એ પહેલે તો અમારા વડીલો હતા ને એ જગ્યા કરતા પહેલે આદિવાસીઓ પછી પારસીના અંડરમાં આવી પછી પારસીના અંડરમાં આવી પછી પારસીએ કોઈ ફાઉન્ડેશનને વેચી હા પછી તેના પરથી કેસ ચાલુ હતો પછી અત્યારે બિલ્ડરે બિલ્ડિંગ બાંધી હા સરકાર પાસે થઈ ગઈ એમાં એને ખાલસી કરી દીધી ત્યાર પછી પાછી મૂળ માલિકના નામે ને પછી એ લોકો કેવી રીતે થયું આ વિવાદ સતમી આગળ એના વિશે એક મામલતદાર સાહેબ તમને આ જણાવવામાં આવ્યું ત્યારે એને એક ઓર્ડર બી આપેલો છે. શું નામ મામલતદાર? ચૌધરી સાહેબ કે હતા કપરાડા. હા એ એક્સપર્ટ થઈ ગયા પછી ચૌધરી સાહેબે જે આપેલું છે કે તપાસ કરતા જે જણાવેલું છે અમારા પાસે પુરવાર છે કે એને લખી આપેલું એમાં 63 જેટલા ઘરો છે પછી પાણીની ટાંકી છે પછી કૂવો છે 2 કૂવા એક કૂવો તો એને પહેલે જ પૂર નાખેલો બાજુ એક જૂનો જેનું નામ કપરાડા પડે એવો કૂવો આદિ વડીલોનો જૂનામાં જૂનો ત્યાંથી કુદરતી ઝરણો અને પાણીની ટાંકી કુદરતી ઝરણો ને શૌચાલય હતા ઝાડવા હતા એ ઘણું બધું એને નુકસાન કરીને આટલો એને કઈ નથી બતાવ્યું એને કરતામાં. આ આખી જે પ્રોસેસની ગ્રામજનો જે વાતો કરી રહ્યા છે એમાં જે એનએની જમીન થઈ છે એનએની જમીન પણ કેવી રીતે અને કે કયા અધિકારીઓ દ્વારા કરી દેવામાં આવી કેમ કે એવું એમના જે ડોક્યુમેન્ટ છે એમના પરથી એવું લાગે છે કે ત્યાં ઘરો હતા ઝાડો હતા કુવાઓ હતા કુદરતી ઝરણા હતા આ બધું હતું તેમ છતાં એ લોકોએ કોરો ફ્લેટ બતાવીને એના પર જે બાંધકામ બિલ્ડિંગનું બાંધકામ કરી દીધું. આવા અનેક લોકો એમની પાસે છે. હવે જ્યારે આપણે ગ્રામીણ વિકાસની આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ ગ્રામીણ વિકાસની વાતો કરે છે ત્યારે આવા પ્રકારે જો ગ્રામીણ ક્ષેત્રે આવા પ્રકારે ભ્રષ્ટાચાર અધિકારીઓ કરશે અને જે માધનતા શ્રીમંતો છે એમને જે આદિવાસીઓની જમીનો છે કે આદિવાસીઓને ઉઠાડીને એમને એ જમીન હસ્તગત કરી દેવામાં આવશે તો આદિવાસી સમાજના જે લોકો છે એ ક્યાં જશે?
ગરીબ જે દુકાનદારો પોતાની રોજીરોટી રળીને ખાય છે એ રોજીરોટી એ ક્યાં મેળવશે? કેમ કે આજે આપણે જોઈએ છે તો શહેરોમાં ઠેર ઠેર આદિવાસીઓ ગંદકીની જગ્યામાં પોતાની રોજગારી મેળવવા માટે મથી રહ્યા છે, આખો દિવસ તડકામાં બેસે છે અને રોજગારી મેળવે છે એ પણ 100-200 રૂપિયા માટે આખો દિવસ તડકામાં તાપ વેઠે છે. જે દુકાનદારો કપરાડામાં અત્યાર સુધી રોજગારી મેળવી રહ્યા હતા તે બિલ્ડર દ્વારા ધાક ધમકીથી કે પછી તમને કંઈ નહીં મળે અને જે આપીશું એમાંથી જ તમારે સંતોષ માનવો પડશે વગેરે બાબતો કહીને એમને ઉઠાડી દેવામાં આવ્યાની એ લોકો વાત કરી રહ્યા છે. જેઓ નથી ડર્યા, થોડુંક જે લડત કરી રહ્યા છે તેઓ લડી રહ્યા છે. આવા તો અનેક ગામોમાં કિસ્સાઓ હશે. જો ચંદરભાઈ ગાયકવાડ જે છે સરપંચ, એવો આ જો વિડીયો જોઈ રહ્યા હોય તો એમણે પણ પોતાની પંચાયતમાં જે કામો નથી કર્યા એ કરવા જોઈએ અને જે રાજ્ય સરકારના ભંડોળના જે પૈસા એમને ફાળવવામાં આવ્યા એમની પંચાયત દ્વારા એમની પંચાયત માટે કામો કરવા માટે, એ પણ સરકારમાં કરચોરી સમાન જ છે. જો તમે કામ ન કર્યા હોય અને સરકારી પૈસાનો તમે પોતાનો વિકાસ કર્યો હોય તો એ કરચોરી જ છે અને સરકારે પણ આ બાબતે ધ્યાન દોરવું પડશે. જે વલસાડના જિલ્લા કલેક્ટર છે, જે જિલ્લા વિકાસ અધિકારી છે, એમણે ત્યાં સ્થળ પર જઈને તપાસ કરવી પડશે કે ખરેખર શું આ ગ્રામજનો જે ઇલ્ઝામ લગાવી રહ્યા છે 2016 થી 2021 સુધીની જે ચંદરભાઈની પંચાયત હતી અને હાલમાં જે એમના બેન પંચાયતમાં સરપંચ તરીકે કામગીરી કરી રહ્યા છે, ખરેખર શું તેઓ કામગીરી કરી રહ્યા છે? કપરાડા ગ્રુપ ગ્રામ પંચાયત આટલી પણ સેવાડામાં નથી. જો વિકાસ અધિકારી ધારે, જિલ્લા વિકાસ અધિકારી કે તાલુકા વિકાસ અધિકારી ધારે તો એ મુલાકાત લઈ શકે છે અને ખરેખર શું ભ્રષ્ટાચાર થયો છે કે નહીં, ગ્રામજનો જે ઇલ્ઝામ લગાવી રહ્યા છે એ સાચો છે કે ખોટો, એની પણ તપાસ કરવી જોઈએ. અને ડિસિઝન ન્યૂઝ દ્વારા જે પહેલ કરીને મામલતદાર અને સર્કલ ઓફિસરને જે આખા ડિમોલેશનને લઈને એક આખો અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો, તેમાં પણ હાલમાં પણ એવું કહેવાય છે કે માત્ર ને માત્ર નોટિસ આપવામાં આવી રહી છે અને જ્યારે તમે અધિકારીઓને સવાલ પૂછો તો અધિકારીઓનો એક જ જવાબ હોય છે કે તપાસ ચાલુ છે. આ તપાસ ક્યાં સુધી ચાલુ રહેશે અને ક્યાં સુધી આદિવાસી રંજાડતો રહેશે એ હવે જોવાનું રહ્યું. આજે બસ આટલું. હવે પછી જો કોઈ આ કેસમાં કે આ મામલામાં આગળ કોઈ નવી કાર્યવાહી થાય તો આપણે એ મામલા વિશે આગળની માહિતી મેળવીશું. હવે એક વખત તો આપણે ડિમોલેશનનું જે સ્થળ હતું એ સ્થળની મુલાકાત લીધી, પણ આ ગ્રામજનોનો એવો આગ્રહ છે કે અમે જે આરટીઆઈ દ્વારા જે માહિતી મેળવી છે એ આરટીઆઈની માહિતી સાચી છે કે ખોટી એ પણ એક વખત ડિસિઝન ન્યૂઝ જગ્યા પર જઈને પંચાયતના જે રેકોર્ડ છે એ જુએ અને ત્યાંની જે પંચાયત બોડી છે એમને પણ મળે અને જે હકીકત છે એ જાણવાનો પ્રયાસ કરે. આ એમના આગ્રહના કારણે ડિસિઝન બીજી વખત પણ આ કપરાડા ગ્રુપ ગ્રામ પંચાયતની મુલાકાત લેશે અને જે ઇલ્ઝામ લગાવવામાં આવી રહ્યા છે આ બંને ગ્રામજનો દ્વારા એમની તપાસ પણ કરવાની કોશિશ કરશે. આજે બસ આટલું જ. જોહાર દસમભાઈ, ડિસિઝન ન્યૂઝ સાથે જોડાવા માટે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.